તો હું તમારી સાથે જેમીમા રોડ્રિગ્સ કોણ છે, એની નેટવર્ક કેટલી છે, એ બધા વિશે તમારી સાથે વાત કરીશ. ગઈકાલે રાત્રે જો તમે આઈસીસી વુમન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપની વન ડે સેમિફાઇનલની જો મેચ જોઈ હોય તો તમને ખબર પડે કે ભારતીય ટીમની છોકરીઓએ કેટલી જબરજસ્ત સફળતા હાંસલ કરી છે. કારણ કે 7 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને ઘૂંટણીએ પાડવી, ઓસ્ટ્રેલિયન ટીમને હરાવવી બહુ જ અઘરું અને કપરું કાર્ય હતું. પરંતુ ટીમ ઇન્ડિયાની છોકરીઓએ આ કરી બતાવ્યું અને આ છોકરીઓ માંથી ખાસ જેમીમા રોડ્રિગ્સે એણે 127 રનની અર્નમ ઇનિંગ રમીને એ સાબિત કરી દીધું કે ભારતીય ટીમની છોકરીઓ કોઈનાથી કમ નથી. જેમીમા થાકી ગઈ, રડી, પરંતુ હારી નહીં અને ક્રીઝ ઉપર ટકી રહી અને એને કારણે આખી જે મેચ છે એ આપણે જીતી શક્યા. તો હું તમારી સાથે જેમીમા રોડ્રિગ્સ કોણ છે, એની નેટવર્ક કેટલી છે, એ બધા વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછ.com. નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમની અંદર ગઈકાલે ઓસ્ટ્રેલિયા અને ટીમ ઇન્ડિયા વચ્ચેની જે વુમન્સ ક્રિકેટની મેચ રમાઈ, એમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલું બેટિંગ કરી અને 338 રનનો ખડકલો કરી દીધો. ત્યારે બધાને અંદરખાનેથી એવું જ હતું કે બહુ અઘરું છે, આ ટીમ ઇન્ડિયા હાંસલ નહીં કરી શકે. ઇવન કોમેન્ટેટરોને પણ એવું લાગતું હતું કે આ હાંસલ કરવું અઘરું છે, પણ એવું પણ સાથે કહેતા હતા કે અશક્ય તો નથી. કારણ કે ટીમ ઇન્ડિયાની જે ખેલાડીઓ છે એ પણ મજબૂતાઈ રીતે આગળ આવી રહી છે. જ્યારે મેચ રમાઈ ત્યારે સ્મૃતિ મંધાના 24 રન પર આઉટ થઈ ગઈ, ત્યારે ફરી એક વખત નિરાશા આવી ગઈ કે આ ટીમ ઇન્ડિયા આટલો મોટો રનનો ખડકલો પાર કરી શકશે કે નહીં. પરંતુ જેમીમા રોડ્રિગ્સ, કેપ્ટન હરમનપ્રીત કૌર અને બાકીની બધી ખેલાડીઓનું જે યોગદાન રહ્યું એને કારણે આ ઓસ્ટ્રેલિયાની ટીમને ઘૂંટણીએ પાડી દીધી અને હવે ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે અને 2 નવેમ્બરે સાઉથ આફ્રિકાની સામે ફાઇનલની મેચ રમવાની છે. ફાઇનલ સુધી પહોંચવામાં સૌથી મોટું યોગદાન છે જેમીમા રોડ્રિગ્સનું, કારણ કે એણે 127 રન માર્યા. અને જો તમે ગઈકાલે મેચ જોઈ હોય તો તમને રિયલ ઇમોશન્સ ગઈકાલે મેચની અંદર દેખાયા હતા. આ છોકરીઓ રીતસરની રડી પડી, પણ એમની આંખમાં ખુશીના આંસુ હતા. કારણ કે અશક્યને શક્ય બનાવી દીધું અને આ છોકરીઓએ સાબિત કરી દીધું છે કે મહિલાઓને હવે પુરુષ સમોવડી કહેવાની જરૂર નથી, એ ઓલરેડી પુરુષ સમોવડી છે જ. અને મહિલાઓએ ઘણી બધી એવી ઇન્સ્પિરેશનલ સ્ટોરીઓ શેર કરી દીધી છે કે તમારામાં જો તાકાત હોય, તમે જો મહેનત કરો તો તમે કંઈ પણ અશક્ય વસ્તુને શક્ય બનાવી શકો છો. એ આ ભારતીય છોકરીઓએ સાબિત કરી દીધી. હવે હું તમારી સાથે વાત કરું કે જેમીમા રોડ્રિગ્સ કે જેણે 127 રન બનાવ્યા એ કોણ છે. તો મેંગોલિયન ક્રિસ્ટી સમાજમાંથી જેમીમા રોડ્રિગ્સ આવે છે અને મુંબઈના ભાંડુપમાં એનો જન્મ થયો 8 સપ્ટેમ્બર 2000માં. અને એ પછી એના પિતા બાંદ્રા વેસ્ટની અંદર શિફ્ટ થયા અને એના પિતા ઇવાન રોડ્રિગ્સ છે એ સ્કૂલમાં ક્રિકેટનું કોચિંગ કરાવતા હતા. અને જેમીમાને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો અને એ એના ભાઈઓની સાથે વારંવાર ક્રિકેટ રમતી હતી. પિતા કોચ હતા એટલે પિતાએ એને ક્રિકેટ રમતા શીખવાડ્યું અને 13 વર્ષની ઉંમરે જેમીમા મહિલા અંડર 19ની ટીમમાં એણે સ્થાન મેળવી લીધું હતું અને 18 વર્ષની ઉંમરે એણે ટીમ ઇન્ડિયાની અંદર ડેબ્યુ કર્યું હતું. અંડર 19 વન ડેમાં એણે સૌરાષ્ટ્રની સામે ડબલ સેન્ચુરી ફટકારેલી, 202 રન મારેલા હતા. અને એવું કહેવાય છે કે એના પિતા બાંદ્રામાં શિફ્ટ થયા એ પછી જેમીમાનું આખું નસીબ બદલાઈ ગયું. અને બીજું એક ઇન્ટરેસ્ટિંગ બાબત એવી છે કે ટીમ ઇન્ડિયાની અંદર જેમીમાને બધી જે સાથી ખેલાડીઓ છે એ બેબી કહીને બોલાવે છે.
પરંતુ ગઈકાલે આ જેમીમા બેબી નહીં પણ બોસ સાબિત થઈ ગઈ છે. હવે જેમીમા રોડ્રિગ્સ ની જે નેટવર્ક છે એ પણ બહુ સારી એવી છે. એવું કહેવાય છે કે BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળ એને વર્ષે 30 લાખ રૂપિયા મળે છે. મેચ ફી તરીકે ટેસ્ટમાં એને 15 લાખ રૂપિયા મળે છે. વન ડે માટે 6 લાખ રૂપિયા મળે છે. T20 માટે 3 લાખ રૂપિયા મળે છે. અને મહિલા પ્રીમિયર લીગ દિલ્હી કેપિટલે એને 2.2 કરોડની અંદર રિટેન કરેલી છે. આ ઉપરાંત હુન્ડાઈ, જિલેટ, રેડ બ્લુ જેવી જે મોટી મોટી બ્રાન્ડ છે એની સાથે જાહેરાત માટે એન્ડોર્સમેન્ટ કરેલું છે. એટલે મીડિયા અહેવાલોની અંદર જે પ્રમાણે જણાવવામાં આવેલું છે એ પ્રમાણે જેમીમા રોડ્રિગ્સની નેટવર્ક 8 કરોડથી 15 કરોડ હોવાનું કહેવાય છે. પણ એક છોકરી કે જે 13 વર્ષની ઉંમરથી આજે 25 વર્ષની ઉંમર સુધી પહોંચી એમાં એણે ઇતિહાસ રચી દીધો છે. અને ઓસ્ટ્રેલિયન જેવી ટીમ કે જે 7 વખતની ચેમ્પિયન ટીમ છે એને ઘૂંટણીએ પાડી દીધી છે. એટલે આ છોકરીઓને સલામ છે કે એમણે હાર નહીં માની, માનસિક રીતના તૂટી નહીં ગયા. આ જ્યારે મેચ જીતી એ પછી ખેલાડીઓએ ઇન્ટરવ્યૂની અંદર કીધું કે અમે પહેલેથી જ નક્કી કરેલું હતું કે નોર્મલ રીતે જે રીતના રમતા હોય એ જ રીતના રમવાનું અને પોઝિટિવ માઇન્ડસેટ રાખવાનું. આ વાત બધાએ જિંદગીમાં શીખવાની જરૂર છે કે ગમે તેવી મુશ્કેલી આવે તમે પોઝિટિવ માઇન્ડસેટ રાખો તો તમને રસ્તો મળશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.